સોના ચાંદીના કિંમતમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। પહેલીવાર સોનું 98,000ને પાર પહોંચ્યું છે। 10 ગ્રામ સોનાની કિંમત 98,000ને પાર પહોંચી ગઈ છે। 24 કેરેટ ગોલ્ડની કિંમત 98,080 રૂપિયાની આજુબાજુ પહોંચી ગઈ તો 1 કિલો ચાંદીનો ભાવ પણ 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે। એટલે ઓલમોસ્ટ 1 કિલો ચાંદી અને 1 તોલું સોનાની કિંમત નજીક પહોંચી ગઈ છે। સોનું પહેલીવાર 98,000ને પાર પહોંચ્યું છે અને હજુ પણ જે એક્સપર્ટ્સ છે એવું તો કહી રહ્યા છે કે ભાવ વધી શકે છે। જો કે વચ્ચે એવી વાત હતી કે સોનાનું કારણ કે ટેરિફ ટ્રમ્પે નાખ્યા અન્ય દેશ ઉપર, એટલે એવી વાત હતી કે સોનાનો ભાવ ઘટશે, સોનું 55,000 રૂપિયા ઉપર આવી જશે, પણ એની વિરુદ્ધ થયું છે। સોનું 98,000એ પહોંચી ગયું છે અને હજુ પણ 1 લાખે પહોંચી જાય તો નવાઈ નહીં। 1 લાખ રૂપિયે તોલાનો ભાવ સોનાનો પહોંચી જાય તો બિલકુલ નવાઈ નથી। ચાંદીનો 1 કિલોનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે। તો સોના ચાંદીની કિંમતમાં આગ ઝરતી તેજી છે અને હજુ પણ ભાવ વધારાની એક્સપેક્ટેશન જે એક્સપર્ટ્સ છે રાખી રહ્યા છે અને પહેલીવાર 98,000ને પાર છે સોનાનો ભાવ પહોંચ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપેન આપણી જોડે લાઈવ જોડાયા છે। દીપેન, સોનાના ભાવ તો ઘટવાની તો દૂરની વાત રહી, ભાવ વધારો સતત થઈ રહ્યો છે। હવે 1 લાખમાં 2,000ની કમી છે। મને એવું લાગે છે કે આગામી 1 અઠવાડિયામાં 10-12 દિવસમાં 1 લાખનો ભાવ 1 તોલાનો સોનાનો થઈ જશે। શું વિગતો મળી રહી છે? શું જ્વેલર્સના ત્યાં કોઈ સોનું લેવા આવે છે ખરા હવે? બિલકુલ, સોનાના ભાવમાં જે વધારાનું છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એક વાત હતી કે સોનાનો ભાવ છે તે 90,000થી હવે 60,000 થવાનો છે, પરંતુ સોનું ઘટવાને બદલે વધી રહ્યું છે। સોના અને ચાંદી બંનેનો ભાવ છે તેમાં આગ ઝરતી તેજી છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે વાત કરવામાં આવે તો ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક જે જ્વેલર્સ છે ત્યાં ગ્રાહકો જોવા નથી મળી રહ્યા, કારણ કે અત્યારે જે સોનું છે તે 98,000ને પાર પહોંચી ગયું છે। 1 તોલું સોનું અને 1 કિલો ચાંદીનો જે ભાવ છે તે 1 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે। આપણે વાત કરીશું એબી જ્વેલર્સના માલિક છે વિજયભાઈ સોની, તેમની સાથે। વિજયભાઈ, અત્યારે 24 કેરેટ જે સોનું છે તે ગ્રાહક ખરીદવા આવે તો ઓલમોસ્ટ જીએસટી સાથે 99,000ની આસપાસ પડે છે। શું ભાવ છે? કેટલો ભાવ વધારો છેલ્લા 1 અઠવાડિયામાં થયો છે? અત્યારે હાલ લેટેસ્ટ ભાવ 98,500 છે જીએસટી સાથે 24 કેરેટ ગોલ્ડ, અને છેલ્લા અઠવાડિયામાં તે ભાવ 93,000થી લઈને 98,000 સુધી થયો છે છેલ્લા અઠવાડિયામાં। ઓકે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ભાવ વધારો સતત ચાલી રહ્યો છે ઘટવાને બદલે, એના લીધે ગ્રાહકો ઉપર અસર થઈ રહી છે? અત્યારે એવું કહી શકાય કે ગ્રાહકો વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે। ખરીદી તો આગલા ભવિષ્યમાં જે સિઝન આવવાની છે તેની થવાની જ છે, તેની ઇન્ક્વાયરી પણ ચાલુ થઈ ગઈ છે, પણ એક ભાવ ડાયજેસ્ટ થશે, પચશે, પછી લોકો ખરીદી ચોક્કસ શરૂ કરી દેશે। બિલકુલ, તો ગ્રાહકો છે તે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે। શું લાગે છે આગામી સમયમાં ભાવ હજુ પણ વધશે કે પછી ઘટશે? આપની શું અપેક્ષાઓ છે? ત્યાં સુધી આ જીઓ પોલિટિકલ અને ટેરિફના જે આંતરરાષ્ટ્રીય જે ઇસ્યુઝ છે તે સ્ટેબલ ન થાય ત્યાં સુધી તો આવી અફડાતફડી ભાવની રહેવાની પૂરી શક્યતા છે। ઓકે, છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો 6 મહિનાથી શું માહોલ જોવા મળી રહ્યો છે? ગ્રાહકો સોનાનો ભાવ 60,000થી સીધો લાખે પહોંચ્યો છે। હા, તો 60,000થી જે લાખે પહોંચે તેમાં અમે એઝ અ જ્વેલર એવું કહી શકીએ કે જે પણ ગ્રાહકો પાસે એમનું જૂનું સોનું ઓલરેડી ઇન્વેસ્ટ કરેલું છે તે નવું ખરીદવાને બદલે એક્સચેન્જ કરે છે, તો ધંધાદારીમાં વેપારી તરીકે તમારો બિઝનેસ લગભગ સરખો જ રહેલો છે। ઓકે, આગામી સમયમાં લાગે છે કે ફરીથી સોનું થોડું સ્ટેબલ થાય? સ્ટેબલ થવાના ચાન્સીસ છે, પણ જે એક વાત છે કે 60,000 થઈ જશે એ કોઈ એનાલિસિસ કે કોઈ વર્લ્ડ વાઇડ જે ઓર્ગેનાઇઝેશન એના એ રિવ્યૂઝ હતી, એટલે ટેરિફની વાત હતી એટલા માટે એવું હતું કે ભાઈ ફરીથી 55,000 60,000 એક્ઝેક્ટલી, પણ એ શક્યતા નથી તે થવાની। તો ક્યાં ભાવે સ્ટેબલ થાય એવું લાગે છે? વેપારી તરીકે એવું કહી શકીએ કે 80,000થી 85,000 વચ્ચે સેટ થવો હોય તો થઈ શકે હાલના સંજોગો પ્રમાણે। બિલકુલ, તો વેપારીઓ છે તે માની રહ્યા છે કે સોનાનો ભાવ જો ઘટે અને સ્ટેબલ થાય તો 80,000થી 85,000 સુધી ઘટી શકે છે, એનાથી વધારે
ઘટાડાની કોઈ શક્યતાઓ છે તે નથી. અત્યારે વાત કરવામાં આવે તો જે સોનાની જે જ્વેલર્સ છે ત્યાં એકલ દોકલ ગ્રાહકો છે તે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરની જે સૌથી મોટા જ્વેલર છે AB જ્વેલર્સ, ત્યાંના આ દ્રશ્યો છે કે એકલ દોકલ જે ગ્રાહકો છે તે સોનાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. વેપારીઓ માને છે કે અત્યારે લોકો છે, ગ્રાહકો છે, તે નવું સોનું ખરીદવાને બદલે તેની પાસે જે જૂનું સોનું છે તે જૂનું સોનું એક્સચેન્જ કરી અને નવું સોનું છે તે ખરીદી રહ્યા છે. પરંતુ જે ગ્રાહકો છે તે પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. થોડો સોનાનો ભાવ સ્ટેબલ થયા બાદ ફરીથી લોકો છે તે સોનું ખરીદે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. જી બિલકુલ, આભાર દીપેન વિગતો આપવા માટે. તો જે સોનાનો ભાવ છે હજુ વધવાની શક્યતા છે, પણ જેમ સોની વેપારીએ કહ્યું કે વહેલા મોડા 80,000 થી 85,000ની આજુબાજુ સોનાનો ભાવ છે એ સ્ટેબલ થાય એવી શક્યતા છે. પણ એ વાતને હજુ ઘણી વાર છે, કારણ કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સ અને ટ્રમ્પનો ટેરિફ વોર, ટ્રમ્પ ચાઇના વચ્ચે જે વોર ચાલી રહ્યો છે, ડોલર નબળું થઈ રહ્યું છે, એટલે આ જે કરન્સી ડોલર છે નબળી થઈ રહી છે એના કારણે એક મહત્ત્વનું કારણ એ પણ છે. આ સિવાય માર્ચ મહિનામાં US કન્ઝ્યુમર પ્રાઇસમાં પણ ઘટાડો થયો. એટલે આ બધા ઓલ ઓવર જીઓ પોલિટિકલ રીઝન્સ અને આ બધા રીઝન્સના કારણે જે સોના ચાંદીના ભાવ છે એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક વાત તો નક્કી છે કે 1 લાખ રૂપિયા ભાવ આવવામાં વાર નહીં લાગે, કારણ કે હવે બહુ દૂરી નથી 1 લાખ રૂપિયા તોલાનો ભાવ પહોંચવામાં. બની શકે કે 1 લાખ રૂપિયા ભાવ પહોંચી જાય એ પછી થોડી આપણને અહીંયા ભાવનો ઘટાડો જોવા મળે. પણ એક વાત નક્કી જોવા મળી રહી છે, જેમ ચાંદી 1 લાખને પાર ગઈ છે, સોનું પણ 1 તોલાની કિંમત 1 લાખને પાર જશે. ચાંદીની કિંમત 1 કિલોની 1 લાખને પાર પહોંચી છે. તો દુનિયાભરની જે સેન્ટ્રલ બેંક્સ છે, જેમ કે આપણી RBIએ પણ સોનાની ઘણી ખરીદી કરી છે છેલ્લા ઘણા સમયમાં. એવી રીતે દુનિયાની પણ જેટલી સેન્ટ્રલ બેંક્સ છે, જે નેશનલ બેંક્સ છે, એ પણ સોનાની સતત ખરીદી કરી રહી છે. એક વાત એ સૂચક અહીંયા છે, એનું એક કારણ એ હોઈ શકે કે સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.